જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી એને થયેલી લઈને આવ્યું છે અને 22.5 વીઘા જમીન છે. તો આ જે રસ્તો ગયો ને તે મેંદડા તરફ જાય છે અને આ સાઈડનો જે રસ્તો ગયો ને તે સાસણગીર તરફ જાય છે અને સરસ મજાના પર્વતોની વચ્ચે 22.5 વીઘા જમીન અને એને થયેલી કમ્પ્લેટ. અને અહીંથી છે ને માલણકા ગીર જે કહે છે ને માલણકા ગીર તે 500 મીટર જ થાય છે. અને આ તમે જોઈ શકો સામેની સાઈડમાં માલણકા ડેમ આવી ગયો એ પણ તમે અહીંથી જોઈ શકો છો. અને આ સાઈડ જે આ રોડ ટચની પ્રોપર્ટી રહેવાની છે અને જેમાં તમને 200 મીટર જેટલો ફ્રન્ટ પણ મળી રહેવાનો છે. ચાલો તો પ્રોપર્ટીની વિઝિટ કરીએ અને શું શું સુવિધા છે એ પણ તમને બતાવું. તો આ તમે જોઈ શકો કે કસ્બા હિલ રિસોર્ટ છે ને એની દિવાલે જ આવેલી છે આ પ્રોપર્ટી અને 22.5 વીઘા જમીન છે. આ કસ્બાની દિવાલ આવી ગઈ તમે જોઈ શકો. અને આ જે પ્રોપર્ટી છે ને એ વેચવાની છે. 22.5 વીઘા જમીન છે અને બાંધકામની મંજૂરી સાથે એને થયેલી કમ્પ્લીટ જમીન. અને જે આ રીતનું આપણે બાંધકામ કરવાનું છે ને એનો નકશો પણ કંઈક આ રીતનો આમાં છે. તો આ તમે જોઈ શકો આ સામે જે આ દિવાલ ગઈ ને એ ત્રિકોણ ટાઈપની આ પ્રોપર્ટી રહેવાની છે. અને સામે જે ફેન્સિંગ મારેલ છે ને પીડિયાની સિમેન્ટના પીડિયાની ત્યાંથી લઈ અને એ છે ને સીધી આપણે રોડ તરફ જાય છે. અને સામે તમે જોઈ શકો સરસ મજાનું પર્વતનું લોકેશન છે અને પાછળ પણ આગળની સાઈડ આપણે રોડ તરફ પણ પર્વતનું લોકેશન મળી રહેવાનું છે અને સામે માલણકા ડેમનો વ્યૂ મળી રહેવાનો છે. અને આમ તમે કહી શકો ને કે ચારે તરફ પર્વતોના લોકેશનમાં રિસોર્ટ માટે બેસ્ટ જમીન અને એને થયેલી. તો આ તમે જોઈ શકો આ જગ્યાનું એક લાઇટ કનેક્શન આવી ગયું અને આ જગ્યા પર હજી એક બોર પણ આવેલો છે એ પણ તમને બતાવીશ. અને આ બાજુનું વ્યૂ તમે જોઈ શકો સરસ મજાનો આંબાનો બગીચો પણ છે અને સામેની સાઈડમાં મસ્ત પર્વતનું લોકેશન પણ આવેલું છે. તો આ તમે જોઈ શકો આ બાઉન્ડ્રી આવી ગઈ બરાબર. અને ત્રિકોણ સાઈડની આ પ્રોપર્ટી રહેવાની છે અને બાંધકામની મંજૂરી પણ ચાલુ છે. અને 22.5 વીઘા જમીન છે. માલણકા ગામનો સર્વે નંબર છે અને રિસોર્ટના પ્લાનિંગ સાથે અને આ રીતનો કંઈક પ્લાન રહેવાનો છે. તો જો આ જમીન તમારે લેવી હોય ને તો માલિકનો નંબર વિડીયોના ટાઇટલમાં આપેલો છે ને એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.